નજીક જઈ જાનકી કહે છે, લક્ષ્મણ આંખમાં ઊંઘ કેમ નથી? હું તમને પૂછું છું, ઊંઘ નથી આવતી? કા તો તમે હાજરા એ તારા ભાઈબંધ બેરો તારી હૈયાની ડાળી કોણ હલાવે? લક્ષ્મણ ધન ની દરડી કાન આવે. લક્ષ્મણ તારી આંખમાં હું કેમ નથી? આજ તને તારા ભાઈબંધો તાર હાંભળ્યા, તને મા બાપ હાંભળ્યા, તને અવધ હાંભળ્યું, તને ઉર્મિલા હાંભળ્યા? તારા હૈયાની ડાળીને કોણ હલાવે છે? લક્ષ્મણ લક્ષ્મણ જવાબ નથી દેતા. જાનકી કહે છે, લક્ષ્મણ વસંત ને કહું, હે લક્ષ્મણ તને બહાર જોને ઢોળે. લક્ષ્મણ વસંત ના વાયરે ને કહું તને બહાર ઢોળે, અને ફૂલડા તારી એ સેજરી રે બિસાવે. લક્ષ્મણ તને નીડરડી કેમ નાવે? હે લક્ષ્મણ પંચવટીના ચિત્રકૂટના બગીચાને કહી દઉં, ઈ ફૂલ તારી પથારી કરે, આ તઈને ઋતુના વાયરાને કહી દઉં તને વાહ ઢોળે. તને શું કામ ઊંઘ નથી? તું શું કામ જાગે? વાત તો કર. લક્ષ્મણ જવાબ નથી દેતા હો. જાનકી કહે છે, લક્ષ્મણ જગત સુવે ને એ મારો લક્ષ્મણ જાગે. આ જગત એ સુવે અને મારો લક્ષ્મણ જોને જાગે. અને કેતો વીરા એ સીતા સુમિત્રા બનીને તને હાલ રે ગીત ગાવે. લક્ષ્મણ તને નીડરડી કેમ નાવે? હે લક્ષ્મણ કહેતો, હું તારી માનો પાઠ બધું સુમિત્રાનો, તને હાલ રાખો. કેતો સીતા એ સુમિત્રા બનીને એ તને હાલ રે ગીત ગાવે. એ લક્ષ્મણ તને નીડરડી કેમ નાવે? હે લક્ષ્મણ તારી આંખમાં કા ઊંઘ નહીં? કેતો તારી માનો પાઠ બધું સુમિત્રાનો, તને હિંચકા નાખું, તને હાલડા કહું, તું હો. તારે લક્ષ્મણે કીધું કે માં ઈ દાખલો ન કરશો, આ દાખલો ન કરશો તમે મને આજ ભાઈઓ 12 વર્ષથી એ સપનું જેનું મને થયું છે ટકરાવે. 12 વર્ષથી એ મારી સપનું જેનું થયું છે ટકરાવે. એજી માતા જાનકી એ નિંદર કરું તો ઓલી ઉર્મિલા મારા દ્વાર ખખડાવે. એથી મને ઈંદરડી નો આવે. એજી માતા જાનકી એ જો હું નિંદર કરું તો એ મારા ઉર્મિલા દ્વાર ખખડાવે. એ જાનકી મને કેટલી નિંદરડી યાદ આવે. હે મા જાનકી તમે તો મને આજ ભાઈઓ બહુ જાગો છો. 12 વરાની મારા માથે આ ચક્કર ફરેલો. મારા મોટા ભાઈએ કીધું તું ને કે લક્ષ્મણ જા તારા ઘરના માણાની રજા લઈ આય. હું તેજી મારા ઘરના માણા ઉર્મિલાની રજા લેવા ગયો હતો ને, ઉર્મિલાએ કીધું સુખેથી સીધાઓ, આઈને ન ચિંતા કરજો, રઘુકુળની રીત પ્રમાણે હું જીવીશ.
પણ એક વાત કહે ઉતરે તો રાખજો મારી, કે તમે જયારે ભાઈ અરે વન જવા નીકળો ને ત્યારે મારા રાજમાલ પાસેથી નીકળજો ને હું દર્શન કરી લઉં. હું અહીં ઝરૂખામાં ટોટલા ટેકે ઉભી મોટા ભાઈ હું કેવું ભૂલી ગયો ને આપણે અહીંયાથી નહોતા આવેલા પૂર્વીને અહીંયા ઉભા રહે હાડ પીજર થઈ ગયું છે. આપણી પાસે બે વજનદાર થેલી હોય અને કેદી કોઈ પાડોશી હારે હારે જેમ કે લાવો એક થેલી ઉપાડી લો તેને ઉપાડવા જેવી, પણ હકદકની થેલી તો મારે તમારે જાતે ઉપાડવી પડે તો એજી સરવણ વાક્યો અરે પ્રિયો એ સરવણ વાક્યો કાને પડું મારો રામ ગીરો વનવાસ રે, એ મારો પ્રાણ ગીરો વનવાસ. એજી સરવણ વાક્યો મન કાને પડું મારો રામ ગીરો વનવાસ, એ મારો પ્રાણ ગીરો વનવાસ. દશરથ રાજાએ એ દેહ મેલાયે ને મેલી જીવનની રાત, એ બનું પિતા બનું હું એવો, એ હતો રઘુવીર ને એવો, એ હું બનું બાપ બનું દુનિયો, એ હતો રઘુવીર ને એવો. રામ રટતા ખોયામાંથી પ્રાણ કાઢી જાઓ, એકલા આવેલા કોઈ હેરે નો આવ્યો, એકલા જવાના એકલા જવાના મનવા, એકલા જવાના સાથી વિના સંગી વિના, એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા સંગી વિના, એકલા જવાના એકલા જવાના એકલા થાય છે. જેને ત્યાં કૃષ્ણ 11 વર્ષ સુધી ગોદમાં રમ્યા, એ રવારી અને આયર આજે આઝાદીના 50 વર્ષ પછી પણ એના છોકરાઓ જો ભણી ન શકતા હોય અને એ માટે અહીંયાથી 400 કિલોમીટર દૂર વઢવાણ સિટીના કોઈ સંતને દયા આવે અને આપણે મૂંગે મોઢે જોઈ રહી કે 10,000 રૂપિયા હાલો કરીને બાપુને ભીખ માંગવી પડે કે ભાઈ 2 મહિના પછી હું તમને આપી જઈશ. તો આ એક સીતા માતાનો શણગાર છે. રામ તો આપણી પાસે છે જ, સીતા તો જમીન લેવાઈ ગઈ છે, તો જ્યારે એનું બાંધકામ થશે ત્યારે એ સીતા માતાનું જ રૂપ હશે. એમાં જ જે પુત્રો ભણીને બહાર નીકળશે રબારીના કે ગમે એ કોળીના, એવું નહીં કે રબારી સમાજને જ રાખશે બાપુ. બાપુ મને કીધું કે અમે કોલી લોકોને પણ રાખશું. એ તો એક શિક્ષણ છે, અમે ગમે નાત જાતના ભેદભાવ વગર અમે એને ભણાવશું. તો આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રખાવજો. આજે ટાઈમ નથી પણ કાલે હું બધાના જેને 51 રૂપિયાથી ઉપર જે ફંડ આપ્યો છે એના નામ આપને વાંચી સંભળાવીશ. લગભગ 15 ઘણી વાતો કરે છે. તો વઢવાણ સિટીમાંથી સમાજ સુરક્ષા અધિકારી
જ્યારે જ્યારે સમાજમાં સ્ત્રીઓ ઉપર બળાત્કાર થાય છે, જ્યારે એને જીવતી સળગાવી દેવામાં આવે છે, ત્યારે ઘણી જગ્યાએ ભીનું સંકેલાતું હોય છે. તો આ ભીનું ન સંકેલાય એના માટે સમાજ સુરક્ષા અધિકારી દીનાબેન હાંડા અહીંયા પધાર્યા છે. તો દીનાબેન વિનંતી. વડીલ માતા તથા ખબર નથી પડતી કે હું અહીંયા શું બોલું, કારણ કે કચ્છમાં મારે પહેલી વાર આવવાનું થયું છે. મને ખબર પડી કે પુંજલભાઈ અહીંયા કથા કરે છે. તમને નવાઈ લાગશે કે કચ્છમાં કથા ચાલતી હોય, કચ્છના લોકો જ્યારે કથા બોલાવતા હોય અને વઢવાણમાં અમે રહેતા હોવા છતાં અમને એની અજાણ હોય એની અમને આજે શરમ થાય છે. બહુ સાચું કહું તો દિલીપભાઈ, તમે અમને સન્માન કરીને શરમાવો છો. કારણ કે સન્માન તો અમારે તમારું કરવું જોઈએ કે વઢવાણ જેવી એક ખૂણામાં વસેલું ગામડું, એની અંદર અમારા સૌના ગૌરવ સમાન પુંજલ રબારી, જેને હીરા તરીકે આપ પારખી શક્યા અને એના આપ ઝવેરી બન્યા અને હીરાને તમે છેક કચ્છ સુધી ખેંચી લાવ્યા. આ શું તમારી કઈ અમે ઓછી કદર રાખીએ? કારણ કે કચ્છ એ મને લાગે છે હમણાં મળ્યા પછી કે પુંજલભાઈએ એમનું કાર્યક્ષેત્ર બનાવી દીધું. કેટલી સરસ વાત છે કે પ્રેમ માણસને શું નથી કરતો. દિલીપભાઈ, તમે એટલો બધો પ્રેમ પુંજલભાઈને શું આપી દીધો ખબર નથી મને પડતી કે પુંજલભાઈ એમનું કાર્યક્ષેત્ર કચ્છમાં બનાવવા તૈયાર થઈ ગયા છે અને પ્રેમથી બનાવવા માંગ્યા છે. મને ગઈકાલ રાત્રે આવી ત્યારે માહિતી મળી એમના તરફથી. આમ તો તમને સૌ પહેલા પરિચય આપું તો છેલ્લા 20 વર્ષથી હું ને પુંજલભાઈ સામાજિક ક્ષેત્ર સાથે છીએ. કઈ ને કઈ પ્રસંગોમાં અમારે અવારનવાર મળવાનું થાય છે, બેસવાનું થાય છે. ઘણા પ્રશ્નોમાં અમે સાથે ઉકેલ પણ લાવતા હોઈએ છીએ અને આ રીતે હું એમને એક લોક સાહિત્યકાર કરતા પણ અધકાર સમાજ સુધારક, જેને કહીએ કે સામાજિક કાર્યકર તરીકે હું જ્યારે એમને ઓળખતી હતી એમાં આ નવું સોપાન ઉમેરાતા ખરેખર હું ગૌરવની લાગણી અનુભવું છું. એટલું જ નહીં પણ પુંજલભાઈ મારા માટે એક વંદનીય અને પૂજનીય વ્યક્તિ છે, હતા અને રહ્યા છે. મને લાગે છે કે દરેક વખતે યુગ પરિવર્તન જેમ માંગે છે તેમ પુંજલભાઈએ સમાજને સુધારવા માટે હંમેશા પરિવર્તનો સ્વીકાર્યા છે, પરિવર્તનો લાવ્યા છે અને પોતાના જીવનથી એમણે એમની શરૂઆત કરી છે. મને બરાબર ખબર છે કે પુંજલભાઈ એ શું છે, પરંતુ આપ સૌ સમજી શકશો કે જ્યારે નરસિંહ ભગત કે નરસિંહ મહેતા જ્યારે જુનાગઢમાં થયો ત્યારે લોકો એને નરસિંહો કહેતા હતા. એમ કદાચ અમારા વઢવાણમાં નો ડાઉટ પુંજલભાઈને કોઈ પુંજલ નથી કહેતા, બધા જ એને માનની દ્રષ્ટિએ જોવે છે. પણ આટલી હદે પુંજલભાઈ તમારા હૃદયમાં સ્થાન જમાવી ચૂક્યા અને અમે રહી ગયા એનો મને રંજ પણ છે, સાથે આનંદ સાથે ગૌરવ પણ છે. હું એવું ચોક્કસ વિચારું છું કે સવારથી બેઠી બેઠી હું પુંજલભાઈને એ રીતે જોયા કરું છું કે પુંજલભાઈ વાદળી બનીને કચ્છ ઉપર વરસી પડ્યા છે. ત્યારે ચોક્કસ એનો જે પાક થશે એ ખરેખર કચ્છને લહેરાવી દેશે, લીલોછમ બનાવી દેશે અને કદાચ કચ્છમાંથી મને લાગે છે કે વધારે નહીં તો 2-4 પુંજલો તો ઉભા કરશે જ. અને અત્યારે આ સમાજને પુંજલ રબારીઓની જરૂર છે, દેશને જરૂર છે. સાચા સાહિત્યકાર ઉપરાંત સાચા લોકસેવક છે. એમનું હૃદય ભાવનાસભર છે, પ્રેમયુક્ત છે, લાગણીસભર છે. નાનામાં નાના માણસની એને ચિંતા સેવેલી છે, કારણ કે એ બધા જ સમયમાંથી પસાર થયેલા છે. એમને દરેક વ્યક્તિની પીડાની પૂરેપૂરી ખબર છે કે કયા માણસને શું પીડા છે, કયો માણસ શેનાથી પીડાય છે, એને શું મદદ કરવી જોઈએ. તો આજે ખરેખર મને જ્યારે તમે 2 મિનિટનો કે 5 મિનિટનો મોકો આપ્યો હોવા છતાં વધારે કયા વગર રહી એટલે નથી શકતી કે હું અતિશય આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. એક તો પુંજલભાઈએ જે તમારા બધાના હૃદયમાં સ્થાન મેળવી લીધું અમારા ધ્યાન બહાર, એ પણ અમારા માટે ગૌરવની તો વાત છે જ. પણ હવે મને લાગે છે કે અમારે અવારનવાર એમના કાર્યક્ષેત્રના કારણે અને જ્યારે એ આવું સરસ છાત્રાલય કરવાનું વિચારી રહ્યા છે ત્યારે અને આપ જ્યારે લવ અને કુશ
બહાર પાડવાનું જ્યારે વિચારી રહ્યા છો ત્યારે મને લાગે છે કે આનાથી મોટી દેશ સેવા બીજી હોઈ ન શકે. કારણ કે આજે